એ આ પાટીદારનું અપમાન કર્યું તમને નથી ગણાતું. અને આજે તમને કહો આ ખાલી એટલું બોલ્યા કે આ પાટીદારના દીકરા તાળીઓ પાડે છે કે ના ના અમારા ગુજરાતનું અપમાન કર્યું, આપણે અભણ કીધા. એટલે ભાઈ અભણ જ છીએ આપણે. નકા 30 વર્ષથી આના તમને કહું આને સાડું પકડીને ન રખડતા હોય. આમાં હકીકતમાં છે એવું કે આ 30 વર્ષથી એક ધારા એકને એક પાર્ટી પકડીને બેઠા છે, એટલે એના જેવું જ ગણાય એમ. એટલે આપણને એવું લાગે કે ભાઈ વિશ્વકર્માજી કંઈક સપ્તાહ વાંચવા બેઠા હોય કે પારાયણ વાંચવા બેઠવા એવું એમ. કારણ કે હવે સમય એવો આવવાની તૈયારીઓમાં છે કે લગભગ એને રામકથાને પારાયણ એવું કરવાની તૈયારીઓ કરવી પડે ને. કે ભાઈ તમે ગાંધીજીની હત્યા કરનારા ગોડસેને તમે ભાઈ હું તમને કહું તમે એવા ગણાવો છો કે એ ક્રાંતિકારી હતા, બરોબર છે? એને તમે ક્રાંતિકારી ગણાવો છો આ ભાજપવાળા. તો ભાઈ એ મહાત્મા ગાંધીનું અપમાન નથી, મહાત્મા ગાંધીનું ને ગુજરાત આખાનું અપમાન છે. પાછા કે ગુજરાતીઓનું અપમાન કર્યું. આ તમે તો હત્યા ઠોકી નાખી છે આ સરદાર સાહેબની મહાત્મા ગાંધીની. ઘટના કેરળની છે અને મુદ્દો ગુજરાતમાં જગી રહ્યું છે. કોંગ્રેસના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગે કેટલીક ટિપ્પણી મહાત્મા ગાંધીને લઈને કરી અને ગુજરાતને લઈને કરી, ત્યારે હવે ભાજપ એને મુદ્દો બનાવી રહ્યો છે કોંગ્રેસના વિરોધમાં. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ છે, ત્યારે એવા જ એક ખેડૂત આગેવાન છે લાલજી કોટડિયા. તેઓએ આ મુદ્દે જગદીશ વિશ્વકર્મા જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમની ધૂળ કાઢી નાખી. તેમણે સવાલો કર્યા કે જે લોકો એટલે નાથુરામ ગોડસેના જે વિચારકના સમર્થકો છે, જે નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, એ લોકો હવે ગુજરાત અને મહાત્મા ગાંધીની ચિંતા કરે તે કેટલી વ્યાજબી છે. અનેક સવાલો તેઓએ પૂછ્યા છે. કદાચ એ જવાબ જગદીશ વિશ્વકર્મા પાસે તો નહીં હોય, પણ સીએમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ નહીં હોય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવ સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે, જગદીશ વિશ્વકર્માને કેવી રીતે ઘેરી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, હાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આ 2 દી થયા તો ભાજપવાળા ભાઈ મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતીઓનું અપમાન કર્યું ખડકેજીએ. આ કર્યું છે, એમાં કાંઈ વાંધો નથી ને, એ વાત એ સાચી હોય, આપણે કંઈ કોઈ ના નથી પાડતા કે ભાઈ કર્યું હાલો. એણે એમ કીધું કે ભાઈ આ અભણ છે, બરોબર છે, તો હશે, એમાં કાંઈ વાંધો નથી ને. આમાં હકીકતમાં છે એવું કે આ 30 વર્ષથી એક ધારા એકને એક પાર્ટી પકડીને બેઠા છે, એટલે એના જેવું જ ગણાય એમ. પણ રહી વાત મુદ્દાની એ મારે કહેવાની છે કે ઓલા ભાઈ વિશ્વકર્માજી ઓલા મોરારી બાપુ જેમ નો સપ્તાહ વાંચતા હોય કે રામપારાયણ વાંચતા હોય ને કોઈ એણે ચાલુ કર્યું હતું. એટલે આપણને એવું લાગે કે ભાઈ વિશ્વકર્માજી કંઈક સપ્તાહ વાંચવા બેઠા હોય કે પારાયણ વાંચવા બેઠવા એવું એમ, એવું એનું ભાષણ હતું એમ. કે જોઈને આપણને સાંભળીને આપણને આનંદ થયો ઘણો કે ભાઈ હકીકતમાં આ ભાજપવાળા હવે તમને કહું આ મળ્યા છે લોકવાર્તા કે ભાઈ આપણે રામપારાયણમાં કે હાલેવા થઈ ગયા છે એમ. કારણ કે હવે સમય એવો આવવાની તૈયારીઓમાં છે કે લગભગ એને રામકથાને પારાયણ એવું કરવાની તૈયારીઓ કરવી પડે ને. પણ આ લોકોને એ નથી કેમ કોઈ દી બોલતા કે ભાઈ તમે ગાંધીજીની હત્યા કરનારા ગોડસેને તમે ભાઈ હું તમને કહું તમે એવા ગણાવો છો કે એ ક્રાંતિકારી હતા. એક રાષ્ટ્રપિતાની હત્યા કરનારો, બરોબર છે, એને તમે ક્રાંતિકારી ગણાવો છો આ ભાજપવાળા. તો ભાઈ એ મહાત્મા ગાંધીનું અપમાન નથી, મહાત્મા ગાંધીનું ને ગુજરાત આખાનું અપમાન છે. અને ગુજરાતને હું તો આખું ભારતનું અપમાન છે. કારણ કે એવા મહાત્માની હત્યા કરનારાને તમે ગણાવો છો અને તમે ભાજપવાળા જ ગણાવો છો. ખોટું હોય તો તમે મને કીજો. તો એ ભાઈ કહું આ ગુજરાતીનું અપમાન નથી. પછી તમે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એના નામનું સ્ટેડિયમ કોંગ્રેસે બનાવ્યું હતું. ત્યાંથી તમે નામ કાઢી અને તમે મોદી સ્ટેડિયમ કર્યું છે. તો
તો એ તો તમે ભૂલી ક્યાં ગયા? આ તો તમને કહો, આ બેયનું તો આ મોટામાં મોટા બે ગુજરાતના જે કાંઈ મોટા આપણે તમે કહો મહાપુરુષો કહેવાય, એનું મોટામાં મોટું અપમાન કર્યું છે. એમાં મોટામાં મોટું એની તમને કહો હત્યા કરી હોય તો એવું આપણે કહી શકીએ કે સરદાર સાહેબની પણ હત્યા કરી હોય ને કે ગાંધી સાહેબની પણ હત્યા કરી હોય. કારણ કે જે માણસ અહીંયા દુનિયામાં નથી એના નામમાં ફેર કરી અને જીવતા માણસનું નામ લગાડવું, એટલે હું તો એમ કહું છું કે આ હત્યા કર્યું ઘણું ઘણું કહેવાય. તો એ તમને કાંઈ દેખાતું નથી, એ કાંઈ ગુજરાતીઓનું અપમાન નથી કર્યું દેખાતું. એ આ પાટીદારનું અપમાન કર્યું તમને નથી ગણાતું. અને આજે તમને કહો, આ ખાલી એટલું બોલ્યા કે આ પાટીદારના દીકરા તાળીઓ પાડે છે કે ના ના અમારા ગુજરાતનું અપમાન કર્યું, આપણે અભણ કીધા. એટલે ભાઈ અભણ જ છીએ આપણે. નકા 30 વર્ષથી આના તમને કહું, આને સાળું પકડીને ન રખડતા હોય. આ 30 વર્ષથી આપણે સાળું પકડીને રખડીએ. તમને શરમ થાય છે કે નથી? અને પાછા એમ કહેશો ગુજરાતીઓનું અપમાન કરો. તમે ગુજરાતીઓનું મહાપુરુષોનું તમે હત્યાઓ કરીશ આ બેયની, અને હાલી હું નીકળ્યા છો પાછા કે ગુજરાતીઓનું અપમાન કર્યું. આ તમે તો હત્યા ઠોકી નાખી છે આ સરદાર સાહેબની, મહાત્મા ગાંધીની. અને તમારા નેતા ચૂંટણીમાં ભાષણો કરે, ક્ષત્રિયોનું અપમાન કરે, બેન દીકરીઓનું અપમાન કરે. ત્યાં તમને કોઈ ગુજરાતીઓનું અપમાન નથી દેખાતું કે જેને હજારો બેન દીકરીઓ હિન્દુસ્તાનને બસાવવા માટે જેને જોહર કર્યા, જેને લીલા માથા દીધા, જેને ભાઈ દીકરાને હોયમાં છે, એવાનું તમે અપમાન કરો છો. તેથી તમને કાંઈ નથી દેખાતું. અને આજ તમને ખાલી એને અભણ કીધા ત્યાં તમને અપમાન ગુજરાતીઓનું દેખાય છે. અને પાછા નિવેદનો દેવા મળ્યા છે એક પછી એક. આ ઓલો અમારો ભાઈ મોપાભાઈ મુખ્યમંત્રી નિવેદન દીધું મોટું, અમારો ગુજરાતીઓનું અપમાન, આપણા બાપનું નામ ફેરવી નાખ્યું એનું પૂછો પેલા. અને પછી હાલી હું નીકળ્યા છો, સોટી ગયા છો. તમારા બાપ દાદાનું નામ ભૂલી નાખ્યું, તમારા બાપ દાદાની હત્યાઓ કરી નાખી છે. અને પાછા એમ કહો છો કે ગુજરાતીઓનું અપમાન. ગુજરાતીઓનું અપમાન નથી કર્યું. ગુજરાતીઓને જે કીધું ને સાચું કીધું છે કે 30 વર્ષ થયા તમે એકની એક સાળ પકડીને એકના એકના ખોબામાં લઈને રખડો છો. હવે તમે પાછા વળો એમ હસોડો. તમને કહું ખેડૂતની પત્તર ઠોકી નાખીશ, ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. અને આ પાછી બી ટીમે એની ભેગી લઈને પાછા આવ્યા છે. આ આંગળીયાટ ભેગો લઈને આવ્યા ગુજરાતમાં આપણી પત્તર ઠોકવા. પાછી આંગળીયાટને ઊભો કર્યો. એટલે મર્યાદામાં રહીને જે બોલવાનું હોય બોલો, ન બોલવાનું રહેવા દો. તમે ગુધે ધોયાલા નથી ભાઈ. તમે અમારા સરદાર સાહેબનું અપમાન કર્યું નહીં, પણ તમે સરદાર સાહેબની હત્યા કરી, ગાંધીજીની હત્યા કરો છો ને કાયમ કરો છો. એક દી કયા ઓલી તો તમને કોઈ ગોળ છે તો એક દી કરી, તમે તો સવારમાં ઉઠીને કાયમ કરો છો. બરોબર? એટલે મર્યાદામાં રહીને ખોટી પબ્લિકમાં ખોટી દૂર રમાડવાની અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. અને જે તમારા કામ કરવાના છે ને એ કરો ભાઈ. અને ખોટા પબ્લિકને આદિ 30 વર્ષથી અલગ રમાડો છો. બરોબર છે? હવે શાંતિ રાખો, એટલું કઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.